હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડીયોમાં રિક્વેસ્ટ હતી કે સક્સેસ સ્ટોરી લઈ આવો, તો જરૂર આજે છે તમારા માટે એક સક્સેસ સ્ટોરી. આ એક હિન્દી સબસ્ક્રાઈબરની સક્સેસ સ્ટોરી છે. એમણે પોતાની દીકરી માટે જે મેનિફેસ્ટ કર્યું છે એના વિશેની છે. એક લેડી છે, એમની દીકરી છે એન્જિનિયરિંગ ઝીની એક્ઝામ આપવાની હતી. હમણાં જ એક્ઝામ હતી અને એક્ઝામની પહેલાં 8-10 દિવસ પહેલાં જ એ દીકરી બીમાર પડી જાય છે અને 2-3 દિવસ દવા લેવાથી પણ સાજી નથી થતી અને ડૉક્ટરે કંઈક સર્જરી કરવાનું છે એવું કહે છે. એટલે એ જે બેન છે, એના મમ્મી છે, એ એવું વિચારે છે કે ના, મારી દીકરી તો એક્ઝામ આપશે જ અને એમાં સક્સેસફુલ થશે. એટલે એમણે વિઝ્યુલાઇઝ કર્યું 4Dમાં જઈને. 4D એટલે અત્યારે જે તમે તમારી સામે જે હો છો એ 3 ડાયમેન્શનલ દુનિયા છે. આપણને જે દેખાય છે, જે આપણે ફીલ સામે આપણી આંખોની સામે જે કાંઈ પણ છે એ 3D કહેવાય. પણ આપણે આંખો બંધ કરીને જે જોઈએ છીએ, જે દુનિયામાં જઈએ છીએ, આપણી કલ્પનાઓ કરીએ છીએ, એને 4D કહેવાય. તો એ 4Dમાં જઈને ક્વોન્ટમ જમ્પ કરીને એવું પોતાની સામે એક સીન ઊભો કરે છે બંધ આંખોએ કે એમની દીકરી છે એ કૂદકા દેતી એમની સામે હસતી કૂદતી આવે છે ને કહે છે કે મમ્મી, હું એકદમ સાજી થઈ ગઈ અને મારી એક્ઝામ બહુ સરસ ગઈ, બહુ મસ્ત પેપર મેં ભર્યું. એમ આ એ કેટલી વખત જોવે છે, પણ જ્યારે એને ટેન્શન આવે છે ત્યારે એવું વિચારવાનું ચાલુ કરે છે કે ના, હું જ ક્રિએટર છું અને હું જેમ ધારું એ જ થશે મારી લાઈફમાં. એમ કરી અને વળી પાછું પોતે પેલું સીન જોવે છે કે એમની દીકરી છે એ હસતી કૂદતી આવે છે અને એમને કહે છે કે મારું એક્ઝામ બહુ મસ્ત ગયું, એમ મારું પેપર બહુ સરસ ગયું, મેં બધું લખ્યું. એમ તો ઝીની 2 પાર્ટમાં એક્ઝામ હોય છે. એમાં પહેલી વખત જો વારો આવે એક્ઝામ દેવાનો તો એમાં થોડુંક હાર્ડ પેપર હોય અને બીજું વખત જો આવે સેકન્ડ ટર્મમાં તો એમાં થોડુંક ઇઝી પેપર હોય. તો એમની દીકરીનું સેકન્ડ ટર્મમાં પેપર આવ્યું એટલે થોડુંક ઇઝી હતું. એમની દીકરીએ કાંઈ વાંચ્યું નહોતું, પણ છતાંય એ પેપર દઈને આવે ત્યારે સેમ સીન ઊભો થયો એમની સામે. એ છોકરી હસતી કૂદતી એની મમ્મીને કહે છે કે મમ્મી, મેં બહુ મસ્ત પેપર આપ્યું, મેં કાંઈ વાંચ્યું નહોતું તો મને બધું આવડી ગયું અને બહુ ઇઝી પેપર હતું, એમ મારા માટે સાવ ઇઝી પેપર હતું. એમ અને બીમાર તો 2-3 દિવસમાં જ સાજી થઈ ગઈ હતી. પછી જે બીમારી હતી એ ડૉક્ટરે કીધું હતું આમ કરવું જોશે, સર્જરી કરવી જોશે. એ જ્યારે એ બેને અઝ્યુમ કરી લીધું, એ છોકરીની મમ્મીએ માની લીધું કે મારી છોકરી એકદમ સાજી છે, એકદમ હેલ્ધી છે. તો એ છોકરી ધીમે ધીમે હેલ્ધી થવા લાગી અને એક્ઝામ દીધી. સેકન્ડ ટર્મમાં એનો વારો આવ્યો અને એક્ઝામ દીધી તો એક્ઝામ પણ બહુ સરસ ગઈ એની. મતલબ એમણે એમ માની લીધું કે હું ક્રિએટર છું, મારી લાઈફમાં તો હું ધારીશ એ જ થશે. પછી મારા બાળકો પણ મારી લાઈફમાં મારા બાળકો હું ધારીશ એટલા ખુશ હશે. આ વસ્તુ મહત્ત્વની છે, માનવું. તમારે પહેલાં તમારી જાતને માનવી જરૂરી છે કે હું ક્રિએટર છું, હું જ મારા જીવનનો કરતા હર્તા છું. મારા જીવનમાં મારી ઈચ્છાથી જ બધું થાય છે. એના માટે તમારે દરરોજ અફર્મ કરવું પડે. મેડિટેશન કરીને અફર્મ કરો, હાલતા ચાલતા અફર્મ કરો. કોઈ પણ પરિસ્થિતિ સામે આવે તો બસ એવું વિચારો કે ના, હું જ ક્રિએટર છું, હું જે ધારું છું ને એ જ થાય છે. આ પરિસ્થિતિ હમણાં ચાલી જશે, આમાં કાંઈ મારી ઈચ્છાની વિરોધ છે તો એ રિયાલિટી નથી. એમ માનવાનું તમે જેમ ચાલુ કરી દો ને કે હું ધારું એ જ થાય છે, હું ધારું એ જ થાય છે. અને તમારી કલ્પના 4Dમાં જાઓ, મતલબ કલ્પનામાં જાઓ અને કલ્પનામાં જે સીનને તમે જોવો છો ને એને હકીકત માની લ્યો કે આ જ મારી હકીકત છે ને આ જ થવાનું છે, આ જ સત્ય છે. એમ જ્યારે તમે માનવાનું ચાલુ કરો ને એટલે આપોઆપ બધા ઇન્સિડન્ટ્સ, બધી પરિસ્થિતિઓ, બધા જ માણસો તમારું એ જે તમે કલ્પના કરી છે 4Dમાં જઈને અથવા તો ક્વોન્ટમ જમ્પ કરીને જે તમે કલ્પના કરી છે, જેને તમે અનુભવ્યું છે, એમ બેને એમની દીકરીને જોઈ હસતી કૂદતી, એમનો અવાજ સાંભળો, એ દીકરીની ખુશી પોતે અનુભવી, એ વસ્તુને તમે રિયલ જ્યારે આમ અનુભવવા લાગો ને તમારી કલ્પનામાં, ત્યારે એ સત્ય બનવા લાગે છે. કારણ કે 4D છે ને એ હકીકત છે, 3D છે આપણો ભ્રમ છે, જે આપણે જેને હકીકત માનીએ છીએ ને એ હકીકત નથી. એ મેલ્ટેબલ છે, બદલી શકે છે, એને બદલાવી શકાય છે. કોઈ પણ પરિસ્થિતિને બદલાવી શકાય છે. બદલવું એ એનો નિયમ છે, બરાબર. અને
4D છે, મતલબ તમારી કલ્પનાઓ છે, તમારી માન્યતાઓ છે, તમારા વિચારો છે, એ જ સત્ય છે. એ પછી ધીમે ધીમે અહીંયા 3Dમાં આપણને દેખાય છે, આપણા 5 સેન્સીસ દ્વારા આપણે એને અનુભવીએ છીએ. એટલા માટે અત્યારે તમારી કોઈ પણ પરિસ્થિતિ હોય, પૈસા કમાવા હોય, નોકરી ન મળતી હોય, તમારું બોડી હેલ્ધી ન હોય, વજન વધારે હોય, કોઈ સ્પેસિફિક પર્સનને તમારે મેળવવું છે, સગાઈ કરવી છે, પરીક્ષા પાસ કરવી છે, કોઈ પણ પરિસ્થિતિ છે, એને તમે તમારી કલ્પનાઓમાં જઈ અને બદલાવો અને એના ઉપર વિશ્વાસ રાખીને બેસો કે મેં જે કલ્પના કરી છે એ જ સાચી છે. જ્યારે જ દિવસમાં કેટલી વાર એની કલ્પનાઓ કરો, તમારા મગજને એના વિચારોથી ભરી દો જ્યારે, ત્યારે 100% એ રિઝલ્ટ મળે જ છે. કારણ કે તમે જ ક્રિએટર છો, તમે જ કરતા હરતા છો તમારા જીવનના. તમે જે રીતે વિચારો છો, જે રીતે ફીલ કરો છો, જે અનુભવો છો, જે માનો છો, એ જ તમારી દુનિયા છે. એનાથી વિશેષ બીજું કશું જ તમારી દુનિયામાં બની શકતું નથી. બીજું કોઈ માણસ બીજું કશું જ કરી શકતું નથી. આ વસ્તુને યાદ રાખવાની છે અને આ સક્સેસ સ્ટોરીને પણ તમારે મોટિવેશન તરીકે લેવાની છે. સક્સેસ સ્ટોરી એટલે જ હોય કે તમને મોટિવેશન મળે કે એને કરી લીધું તો હું એ કરી લઈશ એમ. તો એમણે કેમ ક્વોન્ટમ જમ્પ કર્યું? ક્વોન્ટમ જમ્પ કરવું મતલબ એ દુનિયામાં જવું આંખો બંધ કરીને, જ્યાં તમારું એ સપનું સત્ય થઈ રહ્યું છે, એને કહેવાય ક્વોન્ટમ જમ્પ. તો તમારે ત્યાં જવાનું છે, ક્વોન્ટમ જમ્પ કરવાનું છે અને એને વારંવાર અનુભવવાનું છે. એ સપનાને અનુભવવાનું છે, પોઝિટિવ રહેવાનું છે, વારંવાર અફર્મ કરવાનું છે કે હું જ ક્રિએટર છું, હું જ ક્રિએટર છું, હું જે ધારું એ થાય છે. એટલે ધીમે 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 એ પ્રમાણે તમારા જીવનમાં થવા લાગશે. તો એક વાત યાદ રાખો, યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટર છો. અને ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ન બનો, બી અ ડુઅરર. કરનારા બનો. કરો, અફર્મ કરો, વિઝ્યુલાઇઝ કરો, મેડિટેશન કરો, આ બધું કરો પ્રેક્ટિકલી અને પછી એનું રિઝલ્ટ મળશે. અને જો તમને આ સક્સેસ સ્ટોરી, આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.